સરસ્વતી મા ભગવતી મા સરસ્વતી મા ભગવતી વામલંગ વીણાધારતે વામલંગ વીણાધારતે કર પુસ્તક માલા શોભતી કર પુસ્તક માલા શોભતી સોહે સવારે હંસિને સોહે સવારે હંસિને શ્રુતદેવની સોધપતે મા સરસ્વતી મા ભગવતી મા સરસ્વતી મા ભગવતી. ધન્યવાદ. બધાને તાળી પાડો. સરસ મીઠા અવાજમાં આપણે પ્રભુની પ્રાર્થના કરી. માં સરસ્વતીની વંદના બાદ આપણે હવે કાર્યક્રમને આગળ વધારીએ. સંપદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે દીપ જ્યોતિ નમોસ્તુતે આરોગ્યમ ધન સંપદમ શત્રુબુદ્ધિ. હવે હું શંકરભાઈ સાહેબને વિનંતી કરું છું કે મહેમાનોનો પરિચય તેમજ શાબ્દિક સ્વાગત કરશે. સ્વાગત પરિચયમાં તો લગભગ આપણે બધાય સમાજ જલાલાબાદ એટલે કે નવા અને સ્વશ્રી યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું છે, એટલે ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. અત્રે ઉપસ્થિત સમાજના દરેક વડીલો, આમ તો નામ આપવા જાવ એટલે થોડી બહુ ઘણી બધી વાત છે કે આપણે મળ્યા છીએ એવા નાના ભૂલકાઓ, બાળકો, વિદ્યાર્થીઓ સર્વેનું આજના કાર્યક્રમમાં હાર્દિક શાબ્દિક સ્વાગત કરું છું. છોકરાઓને વિનંતી કે શાંતિથી બેસો, બરાબર? થોડો કંટાળો આવશે કદાચ. આજના આ કાર્યક્રમમાં હાર્દિક આમંત્રણ આપું છું. અભિનંદન. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર સાહેબનો. આજનો કાર્યક્રમ જોઈને કહેવાનું મન થાય છે કે તો ઘણા કમાય છે પણ દાનવીર થોડા થાય, પોતાના સાથે બીજાનું ભવિષ્ય પણ ઉજળું બનાવે. આજે આવા મહાનુભાવોને સતત વંદન, જેઓનો સહયોગથી સફળ બન્યો આ સન્માન સમારોહ. જલાલાબાદ નિવાસી લક્ષ્મણભાઈ તથા સહપરિવાર ભોજનના દાતા બન્યા છે, ત્યારે હું સોમભાઈ સાહેબને વિનંતી કરું. ખૂબ ખૂબ ધન્યવાદ. બડોરામાં પીરની મિત્રો, આપણો આ કાર્યક્રમ એ સન્માનનો જ છે, એટલે આમાં જરૂર પડે ત્યાં મદદરૂપ થવાનું અને ઝડપથી આગળ આવશે ને એઓનું સન્માન કરશે. ગોવાભાઈ, લીલાભાઈ બંધવડ, એમના વતી કોઈ હજુ આવ્યા નથી? ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓથી ગડગડાટથી આપણે વધારીશું. ત્યારબાદ આગળ આવશે અને તેઓનું સન્માન ગાડા ભગત અને ભગવાન ભગત કરશે. ઝડપથી. હા, ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય, ભારત માતા કી જય. ખરેખર લક્ષ્મણભાઈએ અમારા મહારાજે સુપુત્રને એમને ભણાયા, જોઈ લો એમનું ભણતર, અને તમારા છોકરોને પણ ભણાવજો બાપુ.
ઘણું કહેવાનું નથી, આપણી સમાજ બહુ પાછળ છે, પણ આ જોવા તમે શિક્ષક આ થોડું થોડું એમને મળ્યું એટલે જોઈ લો તમે એમનો મહિમા મારા ભગવાન. આવું કરતા રહેજો, ધર્મના કાળમાં હાથ દબાવજો, તમારું જરૂર પરમાત્મા સારું કરશે. મારા નાથ ગુરુ મહારાજ આખી સમાજનું સારું કરશે. અને આજનું ભોજન સમાન હરિભાઈ તરફથી સરગવાસી એમને ઓજો વધામણા પ્રભુ સદગુરુ મહારાજ કી જય. આવો કાર્યક્રમ કરેલું માતા પિતાની પણ જય. ભારત માતા કી જય. 3111 રૂપિયા દાન આપે છે. આમ તો મોહનભાઈ આપણા ઝડપથી આપણે સન્માનનો કાર્યક્રમ પૂર્ણ કર્યા પછી બાળકોને સન્માનવાના છે. થોડીક શાંતિ રાખજો. ખૂબ ખૂબ ધન્યવાદ. જેઓનું સન્માન કાનજીભાઈ મોટી પીંપળી અને પાવાભાઈ કરશે તો ઝડપથી આવી જશો. ખૂબ ખૂબ ધન્યવાદ. કચ્છમાં નખત્રાણા ડેપોમાં સેવા કરે છે, તો તેમના વતી હું ગોવાભાઈને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે. જેઓનું સન્માન રમેશભાઈ મુજપુર અને ગોવાભાઈ સોરી હરીશભાઈ માલજીભાઈ કોલીવાળા હાલ રહે ઊંઝા, જેઓએ ખૂબ ખૂબ ધન્યવાદ. સન્માન માટે હું ખોડાભાઈ જંડાળા ને વિનંતી કરું ઝડપથી આવશો. ખોડાભાઈ જંડાળા ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે તાળીનું સન્માન કરીશું એમનું. ગોવાભાઈ ધન્યવાદ. મહાકાળી સ્ટુડિયો ચંદુર દિનેશભાઈ લક્ષ્મણભાઈ તરફથી આપણા જે શૂટિંગ ઉતરે છે એમની પણ સેવા મહાન છે. ઉપરાંત સાઉન્ડ સેવા ખૂબ ખૂબ ધન્યવાદ. ઓકે ધન્યવાદ. આપણે ઘણા બધાનું સન્માન કરવાનું છે એટલે બાળકો તાલી પાડો, અવાજ નહીં કરવાનો. એના પછી અને સોનાભાઈ ભાડિયા કરશે. જીવરાજભાઈ જલાલાબાદ અને સોનાભાઈ ભાડિયા. કરશનભાઈ ઝડપથી આવશો. કેવું પડે ને? ખૂબ ખૂબ ધન્યવાદ. રૂપિયાનું દાન. જય બોલો ના જય બોલો. ખૂબ ખૂબ ધન્યવાદ. 2500 રૂપિયાનું દાન આપેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. તાલી પાડો. આ બાજુ કાર્યક્રમમાં ધ્યાન રાખો, અવાજ ઓછો કરો. ખૂબ ખૂબ બાળકો અવાજ નહીં, આ બાજુ ધ્યાન. તમારી જ વાત કરું છું. ભારત માતા કી. હવે અવાજ કરશો ને તો બહાર મૂકી દઈશું, ધ્યાન રાખજો. એટલે દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે બહુ સફળતાપૂર્વક કાર્યક્રમનું આયોજન કરેલું છે. આપણે જે પવિત્ર ભૂમિ ઉપર મળ્યા જલાલાબાદ સ્વસ્થ શ્રી હરિભાઈને શ્રદ્ધાંજલિ નિમિત્તે, તો ભગવાન એમને આત્માને શાંતિ આપે એ પણ આપણે મનોમન પ્રાર્થના કરીએ. અને રહી શિક્ષણની વાત, આમ તો આપણે બોલવા જઈએ ને તો આખો દિવસ ઓછું પડે. એ કહેવત છે કે તમારે વર્ષ દરમિયાન રોકાણ કરવું ને 1 વર્ષનું, તો ખેતીમાં પૈસા નાખવા. ખેતી કરો એટલે વર્ષમાં તમને પરિણામ મળી જાય. રોકાણ કરવું હોય તો કોઈ મોટો બિઝનેસ અથવા કંપની ખોલવી પડે, એમાં રોકાણ કરવું એટલે